તો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા। અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે। 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो सिनेप्टिक सिस्टम्स बने हुए हैं, जिसके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। मानसून सीजन में रेनफॉल हुई है। गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए। तो गुजरात एज ए होल स्टेट 31% डेफिशिएंट रेनफॉल हुई है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज तक। તો 22 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા નહિવત। હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં મળ્યા સંકેત। ગુજરાત માટે હાલ મોટી અનુકૂળ સિસ્ટમ નથી સર્જાઈ। 22 જુલાઈ સુધી કોઈ મજબૂત સિસ્ટમની સંભાવના ઓછી છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। આખા રાજ્યમાં 22 જુલાઈ સુધી સામાન્યથી ઓછો વરસાદ સંભવ છે। 23 જુલાઈ બાદ સારા વરસાદના એંધાણ છે। હવામાન વિભાગના અનુમાનમાં આ સંકેત મળી આવ્યા। 23 થી 29 જુલાઈ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે। ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન। ઓફશોર ટ્રફ સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ સંભવ। તો ખેડૂતો માટે રાહતના સમાચાર। 19 જુલાઈથી વધી શકે છે વરસાદની તીવ્રતા। હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન। કેટલાક વિસ્તારમાં વધી શકે છે વરસાદનું જોર। મધ્યમથી ભારે વરસાદની સંભાવના અથ્રેયા શેટ્ટીએ વ્યક્ત કરી છે। 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે। તો આ આગાહી એ હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવી, જેમણે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 21 જુલાઈ સુધીમાં વરસાદની આ આગાહી છે। તો હાલ હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ જે આગાહી વ્યક્ત કરી છે તેના આધારે જો આપણે વાત કરીએ તો કેવા પ્રકારની પરિસ્થિતિ એ રાજ્યમાં થઈ શકે તેની માહિતી આપી દઈએ। આ જે લાલ રંગ છે ત્યાં 20 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા એ યલો કલરનો જે પાર્ટ છે ત્યાં દેખાઈ શકે છે। આપને જણાવી દઈએ કે હાલ કયા કયા જિલ્લામાં જે છે વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, આ સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી છે કે જ્યાં આ પ્રકારે મધ્યમથી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે। આ સાથે યલો જે છે પાર્ટ એ પણ જણાવી દઈએ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને વાવથરાદ ત્યાં પણ આ પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ ન થાય। વીજળી જ વાદળોને ખેંચી લાવે છે। સારા વરસાદ માટે વીજળી થવી એ જરૂરી છે। અષાઢી બીજે વીજળી ન થઈ। અષાઢ સુદ પાંચમે અને નોમ પર નજર રહેશે તેવા પ્રકારનું માર્ગદર્શન અંબાલાલ પટેલે આપ્યું। તારીખ 20 સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ થાય નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી। અષાઢ સુદ બીજે કંઈ વીજળીના વાવડ નથી। અષાઢ સુદ પાંચમે હવે જોવું રહ્યું। અષાઢ સુદ પાંચમે વીજળી ના થાય તો પછી અષાઢ સુદ નોમે જોવું રહ્યું। 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે। મહેસાણાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 30 જુલાઈ સુધીમાં
દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે આગામી તારીખ 21થી 30 જુલાઈમાં વરસાદી વહન આવી રહ્યું છે. કદાચ વચ્ચે કંઈક વરસાદી વહન ઘટી શકે, પરંતુ આ વરસાદી વહન જમણું હોય એવું દેખાશે. તારીખ 20મી જુલાઈનું વરસાદી પાણી સારું ગણાય છે, એટલે આ વરસાદ ખેડૂત ભાઈઓ માટે સારો રહેશે. પણ તારીખ 3 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી. જોકે મોટા ફોરાનો વરસાદ થતો હોય છે અને આ વરસાદથી ભેજ જતો નથી, એટલે લીલામાં ખેડૂત ભાઈઓ કાર્ય કરવા સારા નહીં. 3 ઓગસ્ટ આસપાસથી ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. 17મી ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું હોય છે. ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શહેર સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ. કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેઇન બજારમાં વરસાદ. વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તો ભાવનગરમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત. એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા આ તમામ વિસ્તારો ભીંજાયા છે. તો સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયા. ઉધના બસ ડેપો પાસે પાણી ભરાયા. ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્રીજી વખત આ માર્ગ છે ત્યાં આ પ્રકારે પાણી ભરાયા છે. વારંવાર પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે કે કામગીરી થઈ છે કે નહીં. હવે વાત કરીએ એટીએસનું ઓપરેશન આતંકી. આગળ વાત કરીએ જૈશ એ મોહમ્મદના 8 આતંકીને કડી લવાયા છે. ગુજરાત એટીએસ દ્વારા કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 14 દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરાયા છે. નંદાસણમાંથી દરોડા દરમિયાન આ ધરપકડ કરાઈ હતી. કડી કોર્ટમાં પોલીસ અને કમાન્ડોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોર્ટ દ્વારા 5 આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. અન્ય 3 આરોપીઓને મહેસાણા જેલ હવાલે કરાયા છે. 8 આરોપીઓમાંથી 5ના રિમાન્ડ લંબાવાયા. જે સલ્ફર ચારકોલ પોટેશિયમ જે ટાઈમર બોમ્બ બનાવવા માટેનું આવે છે એ આરોપીના ઘરેથી કબજે કરવામાં આવેલું છે. અને બેટરી, ટાઈમર અને જિહાદી સાહિત્ય તમામ એ 14 દિવસના રિમાન્ડ દરમિયાન મેળવેલ છે. અને ત્યારબાદ નામદાર કોર્ટમાં વધુ 10 દિવસના રિમાન્ડ આ 8 આરોપીઓ પૈકી 5ના માંગેલા છે. જે આજ રોજ કોર્ટની અંદર, જેમાં અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા, જકરિયા મોહમ્મદ અમ્માર દગા અને મોહમ્મદ આમીન શેરા, અને બીજા આરોપી છે ફોજાન ઇસ્માઇલ દાઉવા અને મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવધી. આ 5 આરોપીઓને વધુ 7 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે નામદાર કોર્ટ દ્વારા. ગુજરાત એટીએસ દ્વારા જે 8 આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમના રિમાન્ડ પૂર્ણ થતા આજે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 8માંથી ગુજરાત એટીએસ દ્વારા 5 જે લોકો હોય છે તેમના 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટ દ્વારા તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે બીજા 3 જે આતંકવાદીઓ છે તેમને મહેસાણા કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે. અને હાલમાં ગુજરાત એટીએસ દ્વારા જે 5 આતંકવાદીઓ છે જેમના રિમાન્ડ 7 દિવસના મંજૂર થયા છે તેની જે વધુ પૂછપરછ આગામી દિવસોમાં કરવામાં આવશે અને વધુ જે ખુલાસા હોય છે આગામી દિવસોમાં થઈ શકે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી. અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા, જે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટીએસના દાવા મુજબ આ શંકાસ્પદો પોતાની બચતના પૈસાથી આતંકી પ્રવૃત્તિઓ માટે જરૂરી સામગ્રી ઓનલાઈન ખરીદતા હતા, જેમાં મોહમ્મદ અય્યુબ કડીવાલા નામનો આરોપી એ ટાઈમર વોચથી વિસ્ફોટક ઉપકરણનું પરીક્ષણ કરતા હોવાનું આરોપ છે. વધુમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ નેટવર્ક દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ નજીક આવેલી અવાવરૂ જગ્યા પર વિસ્ફોટનું પરીક્ષણ કરવામાં આવ્યા.
ગુજરાત એટીએસને જે રીતના સૌથી પહેલા ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાંથી 8 આતંકવાદીઓની સફળતા મળી હતી, ત્યારબાદ ફરીથી તે જ 8 આતંકવાદીઓની પૂછપરછ કર્યા બાદ તેમાંથી વધુ 5 આતંકવાદીઓની સફળતા મળી હતી, જેમાંથી આ એક આતંકવાદીનું ઘર છે જે સિદ્ધપુર તાલુકાના અડિયાસણ ગામમાં આવેલું જે આ ઘર છે તે મોહમ્મદ અયુબ કડીવાલા નામનો જે 22 વર્ષનો આતંકવાદી હતો તેનું આ ઘર છે. અને સ્વાભાવિક રીતે તેની મોડસ ઓપરેન્ડી પણ આજે જે એટીએસ દ્વારા કહેવામાં આવી હતી કે આ જે 22 વર્ષનો યુવાન હતો તે છેલ્લા 6 મહિનાથી તે માત્ર ઘરે રહેતો હતો. અને જે ધાબુ છે, આ ધાબુ આપ ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ જોઈ શકો છો કે આ એ જ ધાબુ છે કે જ્યાં આગળ તે ટાઈમર બોમ્બ બનાવતો હતો ને સ્વાભાવિક રીતે જે અવાવરૂ જગ્યાઓ છે તે અવાવરૂ જગ્યાએ જઈને તે બોમ્બનું ટેસ્ટિંગ કરતો હતો. જે રીતના પાકિસ્તાની હેન્ડલરના આ સંપર્કમાં હતો, જૈશ એ મોહમ્મદના જે પાછળથી પકડાયેલા 5 આતંકવાદીઓ હતા તે જૈશ એ મોહમ્મદના સભ્યો હતા. પહેલા 8 આતંકવાદી પકડાયા હતા ને ત્યારબાદ 5 આતંકવાદીઓ બીજા પકડાયા. કુલ 13 આતંકવાદીઓની સફળતા અત્યારે એટીએસને મળી છે. ખૂબ જ મતલબ ઓછો અભ્યાસ કરેલો હોવાથી આ લોકો અત્યારે જે રીતના હાફિઝ તેમજ જે મૌલાનાના જે અભ્યાસક્રમ હોય છે તેનો તાલીમ લેતા હતા. સ્વાભાવિક રીતે આ લોકો એકબીજાના સોશિયલ મીડિયાથી કનેક્ટેડ હતા અને જે રીતના વાત કરવામાં આવે તો તેમનું પોતાનું જે સેવિંગ હોય છે તે સેવિંગમાંથી આ લોકો ઓનલાઈન વસ્તુઓ ખરીદતા હતા અને એકબીજાથી કનેક્ટેડ રહી અને જે રીતના જે બોમ્બ બનાવવાની તેમજ સાથે સાથે અન્ય સામગ્રીઓ હોય છે તે તમામ સામગ્રીઓ ખરીદતા હતા અને કોઈને ખબર ના પડે તે માટે કરીને અવાવરૂ જગ્યાએ જઈને વિસ્ફોટક પદાર્થો લઈને ફોડતા હતા. નાની વસ્તુઓ ફોડતા હતા, જેમ કે 400-500 ગ્રામનો જે પદાર્થ હોય છે તે ફોડવાનો પ્રયાસ કરતા હતા, કારણ કે જો વધારે પડતો અવાજ આવે તો બધાને ખબર પડી જાય. તે રીતનો આ લોકોનો અત્યારે પ્રયાસ હતો. સ્વાભાવિક રીતે જે રીતના એટીએસ દ્વારા અત્યારે આ તમામ આતંકવાદીઓને પકડી દીધા છે અને જે રીતના તેમની ઓપરેન્ડી છે ટાઈમર